જો આ બધા ગુફામાં જાય છે અત્યારે. ઓમ અલાક ગુફામાં આપણે કેમ છો બધા? મજામાં જઈશો ને? આપણે આજ આવી ગયા છીએ જુનાગઢ. જુનાગઢમાં તમે બધું તો જોયું જ હશે કે ગુરુ દત્તાત્રેય છે, સખી દાતાર છે, પણ આપણે આજે એક નવી જગ્યાએ તમને લઈ જવા છે કે જ્યાં 12 બીજના ધણી એટલે કે રામદેવ પીર બાપાએ ના પાઠ કર્યા હતા. આજ તમને એના દર્શન કરાવું અને જો આવું હે ઉપલા સૌલા મંડપ હે અમારા શહેર ને જો મૂકી દો અહીંયા જો આવું બધું મૂકી દો. જોરદાર છે લોકેશન બધા હે હાલે હે મૂકી દો. કા આવું છે મૂકી દો પપ્પા. અમારા સહજ શું કે છો? મૂકી દઉં સર. કા પગમાં પરસેવો બહુ વળે. પરસેવો વળે છે? હા તે વાંધો નહીં. હા તો બધા જાવી છે. હા હાલો આગળ તમને અમને દર્શન કરાવું, કારણ કે રામદેવ પીરે અહીંયા કણે 4 યુગના પાઠ એક હારે 4 એટલે કે સૌરો મંડપ. તો દર્શક મિત્રો જો હવે હે ને આવી ગયું છે હાવ ઢુકડું અને અમારા સહજભાઈ થાકી ગયા છે. અને જો અમારા ભાઈ ઠેઠ દર્શન કરીને આવી ગયા મોજમાં. એ મોજમાં દાંત કાઢે છે. આપણે હવે જાજુ સેટું નથી, થોડુંક છે અમને થોડા. હાલો ભાઈ. હા ભાઈ અમારે થાકી ગયા છે ને થોડુંક સેટું છે, તમને એમને દર્શન કરાવી. તો રામદેવ પીર બાપાનો પાઠ વગન છે. प्लास्टिक क्या बीजे ऊपर तो नहीं बांधता होता. हाँ भाई तुम खाली बना करना करके बने खाली लो ऊपर आओ सरस मजाનું રામદેવ પીર બાપાનું મંદિર છે, પાઠ છે. કોક દક જુનાગઢ આવો તો શું ગાવ જો સોનાપુરી રહીને સામે ઉપર રામદેવ પીરનો સૌરો મંડપ પાઠ છે. તમને રામદેવ પીર બાપાનું મંદિર મેં બતાવ્યું. અત્યારે આપણે જુનાગઢ આવી ભવનાથ બાજુ જ આવી એટલે સોનાપુરી વચમાં આવે એની બાજુમાં ઉપર છે ડુંગર ઉપર. અને આનો તમે વ્યૂ જોઈ લો અને આ બાપાના મંદિર પાછળ એનો ફોટો. હજી અત્યારે હાલ જ આ નેજો ચડાયો જો આ સ્તંભ છે અને આવું સરસ મજાનું લોકેશન છે. જુનાગઢ આવો એટલે એકવાર રામદેવ પીર બાપાના દર્શન જરૂર કરજો. રામદેવ પીર બાપાએ 4 યુગના પાઠ કર્યા હતા. જો અમારે બધા આવો બહુ મસ્ત છે. જો ડુંગર હાવ નજીક આવી ગયા નીચે અને આમ જો ગિરનાર દેખાય અને આ મંદિર આ જો બધા નેજા ચડાવવા આવે છે. 12 કલરના નેજા ચડે છે. જોઈ લો આ ઉપર છે, નીચે નોતી બાકી છે. જે એમ કે છે અહીંયા ગુફા પણ છે. તો હું તમને પ્રયત્ન કરીશ કે ગુફા હોતને બતાવીશ. તો આગળ આપણા વ્લોગમાં બના રહેજો. જય માતાજી. ઉપર મંદિર જો આ બધા ગુફામાં જાય છે અત્યારે. ઓમ અલાક ગુફામાં
આપણે જઈએ અંદર. શિયાળામાં એવી આવવાનું છે. ના જો આ બધા ગુફામાં તાર આવી ગયા છે. રામદેવ પીર છે, હા. સેવાનાથ બાપુ છે, સંત શ્રી. જય ભગવાન. જો આયા કણે સાધુ મહાત્મા હોય ને તપસ્યા ને એવું કરતા છે. ઠંડી હવા આવે છે, એ પણ ગરમી થાય છે, પણ ઠંડી હવા આવે છે. કાં છે? એ પરમારભાઈ નું મોઢું કેમ મૂંઝાઈ ગયું? બહાર નીકળો જઈ ચાલો. જો અમારા ભાઈ તપસ્યામાં લીન થવાની તૈયારીમાં છે. જય ભગવાન. હવે જય અમે નીકળવી છીએ બહાર. હા. બધા આવશે હવે મારા. હા મારી તો બેન આવ્યા. એના વિડીયો ઉતારે ને કટકો કરી લેતો. હા કેવું લાગ્યું પરમારભાઈ? અરે મોજે મોજ આવી ગયું હે ને. હા હાલો મિત્રો, આ હતી અહીંયાની ગુફા. તો તમે ગુફા પણ જોઈ. તો હવે આગળ